પટેલ દ્વારા ઋષિ ભારતી બાપુનો વિરોધ કરવામાં આવ્યો, એમાં તમારે શું કહેવું છે? પણ કીર્તિ તો મારી સોળે કહેવાય, એનો બાપ હું જીવરાજભાઈ ધમાભાઈ, એને ગોચીને પતાળમાંથી કાઢું મારવો. અને લક્ષ્મણજીએ જેમ સુરપંખાનું નાક કાપ્યું હતું એમ એને હું ગોતું છું હવે, અને એનું નાક ન કાપું ત્યાં હોજા જીવરાજ એનો બાપો જપ્યા નહીં. નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલના અવારનવાર વિડીયો વાયરલ થતા હોઈ રહ્યા છે. ત્યારે આ જીવરાજ કાકા છે તે કીર્તિ પટેલ વિશે શું બોલી રહ્યા છે અને પછી કીર્તિ પટેલે તેનો વળતો જવાબ વિડીયો દ્વારા આપ્યો છે. તે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દર્શક મિત્રો, આપણે વિડીયોમાં મોડું નહીં કરવી, તમે પહેલા તે વિડીયો જો, પછી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ને ખાસ દર્શક મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે પહેલા આ વિડીયો જોઈ લો શું તે દાદા કહે છે. પછી અમારે ભાઈ હોળ હાથનો ઘાઘરો પહેરે અને કાઠિયાવાડીમાં આવે હોળ હાથના ઘાઘરામાં કોઈ ટીવી ને તો એ મુંજાઈ મુરીદાઈ લડે નહીં. ક્યારેક ક્યારેક ઘૂસાઈ જાય છે ઘાઘરામાં, તો એમાં એને ઘૂસાઈ એમાં શું પણ, અને એ કઈ મોટી ચારમાની હાય તમે ઘાઘરામાં ઘૂસાઈ જાવ છો ક્યારેક ક્યારેક, તો કાકા તમે જલ્દી બહાર આવો, મારે ઘાઘરામાં ઘૂસાઈ જાવું છો. ઘાઘરામાં ઘૂસાઈ જાવું છે મારે. હાલ કાકા, ખબર છે લોટો ને દાંતણ? હે કાકા, આ લોટો દાંતણ ખબર છે ને? મારે ઘાઘરામાં પૂરાવું છે તારી બાયડીના 16 હાથના ઘાઘરામાં. મને પૂર, હાલ મને પૂર, પૂરી દે ઘાઘરામાં, મને પૂરી દે કાકા, મને પૂરી દે. આ ખબર છે ને હું છે કાકા? જો હે કાકા, લોટોય નથી રહેતો દાંતણમાં. જો કાકા, બરાબર શરમ આવી જોઈ રહ્યો છે. આટલા મોટી ઉંમરનો વ્યક્તિ વગર કારણોસર કોક દીકરીને હેરાન કરી રહ્યો છે, ટોર્ચર કરી રહ્યો છે અને આવેદન પત્ર દેવા જઈ રહ્યો છે. આજુબાજુના ઓલા 500 રૂપિયા વાળા દાડિયા સૂટ પહેરીને દાંતડા કાઢે છે. ભાઈ, જાણ્યા જોયા વગર આવેદન પત્ર દેવા જાવ છો ને, એનો જવાબ હું બહુ જલ્દી આપીશ. અને હાચા હોય અને તમારી પાસે પુરાવો હોય ને, તો તમે મને પોલીસ સ્ટેશનમાં બોલાવો, હું મારો જવાબ લઈને આવી જઈશ પોલીસ સ્ટેશનમાં. હો, તમારે આવેદન પત્ર દેવાની જરૂર ન પડે, ડાયરેક્ટ કેસ કરો, એફઆઈઆર કરો, એફઆઈઆર ડાયરેક્ટ હાલો. હાલી જ નીકળ્યા છો, સબૂત લાવો એટલે હું ડાયરેક્ટ આવું. હાલો પોલીસ સ્ટેશન, બાકી એમ જા.